ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 24 અને આજે 24 ફેબ્રુઆરી 2026 મારો દિવસ છે 114મો અને મિત્રો આજે ગઈકાલે સાંજે અમે લોકો અહીંયા દિંડોરીમાં ગુજરાતી ધર્મશાળામાં અમે લોકો રાત્રિ વિશ્રામ કરેલો. તો આજે સવારના અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. અહીંથી 6:10 થઈ જાય, 6:15ની આસપાસ આજે પ્રસ્થાન કરવું છે. તો મારી પાછળ જે બિલકુલ નર્મદા મૈયા આપણે કદાચ વિડીયોમાં દેખાતા હોય તો કાલ તો મેં દર્શન કરાવ્યા છે, આજે પણ દર્શન કરાવું છું હમણાં થોડી વારમાં. ભલે તો હું તમને મારું આસન બતાડું. આવો મિત્રો, આજે આપણે અહીંયા રાત્રિ વિશ્રામ અહીંયા ઉપર કરેલો. બહુ મસ્ત અને બહુ સુંદર આશ્રમ અને બહુ સારામાં સારું ધ્યાન રાખે છે પરિક્રમાવાસીઓનું. મારી એક નમ્ર નિવેદન છે, કોઈ પણ આપણા પરિક્રમાવાસીઓ પરિક્રમા કરે તો અને પગેથી ચાલીને કરે કે ગમે તેમ કરે તો તેઓ દિંડોરીમાં આ ગુજરાતી લોજમાં દક્ષિણ તટ ઉપર દિંડોરીમાં ગુજરાતી લોજમાં રોકાય. નમ્ર નિવેદન નર્મદેર. તો આવો તમને આપણે આજે ક્યાં આગળ કાલ રાત્રિ વિશ્રામ કર્યો તમને જગ્યા સ્થાન બતાડું. નર્મદે હર. મિત્રો જો આ આપણું આસન છે અને હવે થોડી વારમાં પ્રસ્થાન કરું છું. 6:15 થવાની તૈયારી જ છે હવે. તો મિત્રો આ જુઓ મૈયા, નર્મદા મૈયા આપણી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ધર્મશાળા દિંડોરીમાં તો કોઈ પણ આવો તો અહીંયા ખાસ અચૂક આવજો અહીંયા અને અહીંયાની મુલાકાત લેજો. બહુ સરસ. અને આ મૈયાનો તટ છે, આ મૈયાનું મંદિર છે. મંદિરની બરાબર પાછળ મૈયા છે પોતે, બરાબર છે. અને આમાંથી અંદરથી નીચેથી જ જવાય તે બરાબર એની સામે. તો મિત્રો 6:15 થઈ ગયા છે. હવે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ. નર્મદે હર, નર્મદે, નર્મદે હર, નર્મદેર ભગવાન, નર્મદે હર, નર્મદે હર. હું અહીંથી આવ્યો છું, હમણાં બરાબર બાજુમાં જ છે આ દેવી જલપાન ગૃહ. અને આ ભાઈ અને આ બાબા અને આ મૈયા એમના ઘરવાળા બંને એક પરિક્રમાવાસીઓને ચા અને બાલભોગનો પ્રસાદ આપે છે અને બહુ સારું એવું માર્ગદર્શન પણ આપે છે. અને એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે મહારાજપુર સુધી તમે બાય રોડ જતા રહો અને ત્યાંથી પછી તમે વચ્ચે કંઈ દેવગાંવ આવશે, ત્યાંથી આપણે હનુમાનજીના દર્શન કરજો. જે 3 સ્વરૂપમાં બદલાય છે એ સવારના બાલ સ્વરૂપમાં, બપોરના યૌવન અને રાતના વૃદ્ધ અવસ્થામાં હનુમાનજી. દેવગાંવથી જમણી તરફ આપણે વળવાનું છે એમણે કીધું. અને આ આપણે હવે તમે મૈયાના દર્શન કરો, કેમ કે મૈયા પણ પાછા આપણને થોડાક આપણે બરાબર મૈયાના તટે એમણે કીધું એના કરતાં બેટર છે કે તમે ત્યાંથી જ જતા રહો તમે મહારાજપુર થઈને. હવે આપણે મૈયાના દર્શન કરવાતા થઈ ગયા ફર્સ્ટ ક્લાસ, સરસ. અને અહીંયા પણ કોઈ પણ તીર્થ નથી, અહીંયા કોઈ પણ, બસ આ મૈયા પ્રાચીન, સૌથી પ્રાચીનમાં પ્રાચીન આપણી મૈયા નર્મદે હર. મન મૂકીને પેટ ભરીને મૈયાના દર્શન કરી લો. મૈયાના દર્શન. નર્મદે હર, નર્મદે હર. મારી માના દર્શન, મારી માના દર્શન. નર્મદે હર, નર્મદે. આપણે હમણાં 10 દિવસ પહેલા કાંઠે હતા આપણે, નહીં? અને ઓલા ખબર ઓલા ભાઈની આપણે મસ્ત ચા પીધી હતી, યાદ? બહુ સરસ ચા હતી એમની. અને એ પણ આપણે વિડીયોમાં મૂક્યું જ છે. હા, આ બાજુ. અને એ બાજુ દિંડોરી બહુ નાના ઓલામાં હતું ક્ષેત્રફળમાં. અને અહીંયા તો બહુ વિશાળ ક્ષેત્રફળમાં. કાલે જોયું આપ સૌએ, જુઓ મૈયાનો ઘાટ. આપણે મૈયાને જોઈ લો, મૈયાને એકદમ. હું પણ એકદમ મૈયાને બરાબર, મારી તો આપણી સાથે જ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આનંદ આવી ગયો, એકદમ આનંદ. હૃદય પ્રફુલ્લિત થઈ ગયું મૈયાના દર્શનથી. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે. આ બોર્ડ છે ને ઓલી બાજુથી આપણે લીધું એનું. અને હવે આપણે નર્મદા પરિક્રમા પથ નગર પરિષદ દિંડોરી. તો હવે આ રસ્તે સીધા બરોબર નર્મદે હર, નર્મદે હર. દિંડોરીની સ્કૂલ. મારી મૈયાઓ બધી રમે છે, બધી નર્મદા મૈયા બધી. સરસ. નર્મદે હર, નર્મદે હર. બહુ સરસ છે સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ. नर्मदे बोर्ड बता रहे डाबी बाजू ये रास्ता है ना मैया, ये रास्ता है, ये रास्ता कहाँ जाता है मैया? अच्छा अच्छा
यही रास्ता है ना मैया? यही रास्ता है। जी मैया, धन्यवाद मैया। नर्मदे हर मैया, नर्मदे हर। पाછો આ રસ્તો નર્મદા પરિક્રમા પથ. ચાલો હવે આપણે આગળ, માં આગળ ને અમે પાછળમાં. નર્મદે હર બાબા, નર્મદે હર. 6:45 થયા પણ આપણા સૂર્યનારાયણ ભગવાન હજી પધાર્યા નથી. અને અત્યારના માહોલ પણ વરસાદ પડે ને એવો જ માહોલ છે. અને અહીંયા 8-10 જિલ્લાઓમાં વરસાદ ફૂલ પડ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું મૈયાને કે મૈયા અમને વરસાદ ન નડે ને કંઈ વધારે ઠંડી નડે નહીં. કેમ કે મેં ઇનર કાઢીને મૂકી દીધું છે નીચેથી, એટલે પેન્ટ ઇનર મૂકી દીધું, એક ગમછો મૂકી દીધો. વજન ઓછું, થોડુંક નસ ઓછી દબાય થોડીક. નર્મદે હર, નર્મદે હર. 6:54. સૂર્યનારાયણ ભગવાન પૂર્ણ એમની કળામાં. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જો અહીંયાથી આવ્યો છું હું, અને અહીંયા જઈએ છીએ અમે લોકો આગળ. ખેતર, વન વગડો, ગામ, બધું જ ટોટલ એવરીથિંગ. નર્મદે હર, નર્મદે હર. મૈયાના દર્શન થાય ને એટલે દિલ ખુશ થઈ જાય. તો કેટલું જો મસ્ત મકાન બનાવ્યું જાજો. આ અસલી હો. હા નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ચાલો તો જો આજથી આ ઉપરનું ઇનર પણ કાઢી નાખ્યું, અને નીચેનું ઇનર તો ત્યાં મૂકીને જ આવ્યા ગુજરાતી ઓલામાં. કેમ કે ગરમી છે ને બહુ ચાલુ થઈ ગઈ છે જબરજસ્ત. અને અત્યારના વાગ્યા છે 8:45 થયા છે. અને ખાલી એક અડધો કલાક જેવું અમારે થોડુંક ઠંડુ વાતાવરણ લાગે. પછી આગળ હવે રામ જાણે જે થાય. હવે નીકળીએ આગળ. ભલે બધું કાઢી નાખ્યું ગરમ વસ્તુ બસ. અને હવે સ્લીપિંગ બેગ આપશું લગભગ જબલપુર, ત્યાંથી મુંબઈ ભલે મોકલાવી દઈશું કુરિયરમાં. નર્મદે હર. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 24 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 114મો. અને અત્યારે વાગ્યા છે 9. બરાબર. મારી વાત એ કેવી છે તમને કે અમારી સાથે સાથે અમે 2 જણા તો છીએ જ, તે લગભગ 3-1 મહિનાથી સાથે જ છીએ. પણ અમારી સાથે સાથે છે ને એક બીજા 5 જણા આપણા, એમાંથી 1 2 3 4 ગુજરાતી અને એક ગુજરાતના એક બાબા છે. તો 5 જણા હતા. એમાંથી એક મૈયા, એટલે એમાં મૈયા એટલે એક ભાઈ બહેન બંને, કાકા માસિયાઈ એવું કંઈક છે. તો એક નરસિંહભાઈ દવે અને પેલી મૈયા, એ બે આગળ નીકળી ગયા છે. 70-80 કિલોમીટર આગળ છે આ જ રસ્તે. અને ચિરાગભાઈ પંડ્યા જે રાજકોટના છે, એ પણ અમારી સાથે જ હતા પરમ દિવસે. તમે વિડીયોમાં જોયા હશે એમને. એ ઉઘાડા પગે ચાલે છે એ. હા. અને એમની સાથે પેલા જે મૈયા છે એમના ભાઈ અને એકલા બાપુ, 3 જણા એ લોકો પાછળ આવતા હતા. તો એ મૈયાના જે ભાઈ છે એમણે કીધું, એને બાપુએ કે હવે આપણે તટેથી જતા રહીએ. તો એ લોકો તટેથી ગયા છે. આ ચિરાગભાઈએ ના પાડી, રાજકોટવાળા ઉઘાડા પગવાળા છે એ ભાઈ, પરિક્રમા કરે છે, એમણે ના પાડી. તો પેલા 2 ગયા છે તો કોઈ કોન્ટેક્ટ જ નથી એ લોકોનો. ઘણા લોકોએ ના પાડી એમને કે તમે એ રસ્તે નહીં જાઓ. પણ એમણે કીધું મૈયાના તટ વગર એમને ફાવતું નથી. તો એ લોકો એ રસ્તે જ ગયા છે. અને હજી સુધી કોઈ એમના સમાચાર નથી, નેટવર્ક નથી, કશું જ નથી. ફોન કન્ટિન્યુટી પેલા નરસિંહભાઈ પણ કરે છે, એમની બેન પણ કરે છે, અને પેલા ચિરાગભાઈ પણ કરે છે, પણ કોઈ પણ જાતનો સંપર્ક નથી. અને મારા સંપર્કમાં નરસિંહભાઈ અને ચિરાગભાઈ પંડ્યા જે ઉઘાડા પગે પરિક્રમા કરે છે તે. મિત્રો, મૈયાના તટે જવાનું બહુ આનંદ જ છે, નથી એમ નહીં. પણ ક્યારેક પરિસ્થિતિને જોઈને પણ છે ને મિત્રો, આપણે એ પ્રમાણે જ પરિક્રમા કરવી જોઈએ.
ખોટું એકદમ આપણે ભાવનાત્મક થઈને ત્યાંના મૈયામાંથી 3-3.5 કિલોમીટર જ છે લાંબે, અને એટલું કોઈ પ્રોબ્લેમ નથી. 50 કિલોમીટર ને 100 કિલોમીટર હોય તો હજી ખબર પડે કે ભાઈ એ પરિક્રમા નથી. જેમ નિવાસ ને મંડલા, તો મંડલામાં તમારે 1.5-2-3 કિલોમીટર, અને નિવાસથી થઈને જાઓ તો 50-60 કિલોમીટર માતા દૂર થઈ જાય. તો એ પરિક્રમા અધૂરી છે તમારી, એમ ઘણા લોકો સાધુ સંતોએ કીધું છે. તો પણ મૈયાના તટે તટે બધાને ગમતું હોય, પણ પરિસ્થિતિ એવી હોય ને તો જીદને ન કરાય અને બહુ ભાવનાત્મક ન બનાય. તો એટલે અમે લોકો, ચિરાગભાઈ તો આ જ રસ્તે આગળ નીકળી ગયા છે. એ લોકો એ ગઈકાલે જ અમારથી ઋણમુક્તેશ્વર પછી આગળ જ થઈ ગયા હતા, પરમ દિવસે સાંજના. હા રાઈટ. તો અને હું ને આ ભાઈ સાથે છીએ, સુરતવાળા ભાઈ. તો અમે રોડનો રસ્તો જ પકડ્યો છે, એટલે અમે લોકો કોઈ જીદ નથી કરતા. ક્યાંક આપને એવું ન થાય કે કમલેશભાઈ બસ એટલે જ. બાકી તટ તો મને બહુ જ ગમે, અતિશય પસંદ છે તટ. બની રહેજો મિત્રો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ બધા વિડીયો ગમે છે તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ 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 પ્લીઝ. ગુજરાતના ખૂણે ખૂણે મારી માતાઓ, મારી બહેનો, મારા બાબાઓ, બધા જ મહારાજો બધા જ જોવા જોઈએ. શું? હા હા, મસ્ત છે. નર્મદે હર, નર્મદે હર. ખ્યાલ નથી, પણ એમની બેન છે ને, મૈયાનું નામ વર્ષાબેન છે. અને પેલા સાથે છે નરસિંહ કાકા દવે, આપણા ગુજરાતી છે. અને પેલા તો રાજકોટવાળા ભાઈ ચિરાગભાઈ પંડ્યા, એ તો અલગ જ છે, આખા અલગ જ ચાલે છે આ જ રૂટ ઉપર આગળ. અને અમે બે ગુજરાતી અહીંયા એમની પાછળ ચાલીએ છીએ, પણ એ અમારથી એક દિવસ આગળ છે. કહેવાનો મતલબ એ કે એ બનાસકાંઠાના છે એ ભાઈ બેન. અને પેલા નરસિંહ કાકા છે ને, તે એ છે પાટણના. તો હું કુણઘેરનો જમાઈ થાઉં ને એટલે એ મને કહે કુમાર 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 કરીને. અમે ગુજરાતી એટલે આપણને આનંદ આવી જાય ખરેખર. આપણા ગુજરાતી હોય ને, પછી કાઠિયાવાડના હોય કે સૌરાષ્ટ્રના હોય કે ઉત્તર ગુજરાતી એટલે ગુજરાતી, એનો આનંદ જ કંઈક અલગ જ છે આપણો. અને આપણામાં શંભુ મેળો હોય તોય આનંદ જ આવે, સંઘ હોય તોય આનંદ જ આવે. બધા તોકલી દિલના આપણા ગુજરાતી એટલે બહુ મોજ કરીએ. હવે અમે લોકો મળશું આગળ, ખબર નહીં ક્યારે મળશું. પણ પેલા ભાઈ એવું હું રોજ ફોન કરું છું પેલા નરસિંહ કાકાને કે ભાઈ શું છે, ને ચિરાગભાઈને કે ભાઈ શું સમાચાર છે. તો કે ભાઈ નેટવર્ક જ નથી, કશું જ નથી, કોઈ ભાળ નથી, એમ કે એ લોકોને પણ સામેથી કોઈ કોન્ટેક્ટ થયા નથી. તો અમે કાલે ડિંડોરી પણ ગયા ને, તો ત્યાં અમે લોકો જોયું, પણ ત્યાં પણ હજી સુધી પહોંચ્યા નથી. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. કહેવાનો મતલબ એ કે પરિસ્થિતિ પ્રમાણે પરિક્રમા કરવી, બરાબર. નર્મદે હર. આ રસ્તેથી હું આવ્યો છું. કંઈ આપણે રોડ પણ સીધો સાદો એવો નથી, સરળ નથી હોતો. અને આ પણ જો ઢાળો ચડું જ છું. જુઓ, હું તમને બતાવું, પહેલાં નજારો જોઈ લ્યો. ઓહો હો, આટલી બધી ચકલીઓ આ તાર ઉપર, એ પહેલાં નજારો જોઈ લો. નર્મદે હર, નર્મદે હર. જો ઢાળ ચડે છે ને ઉપર, એટલે આપણને કોઈ એમ ન લાગે કે ભાઈ આ રોડ ઉપર તો ગરમી બહુ લાગે ભયંકર. પણ ત્યાં શું છે, મૈયાના તટ ઉપરથી કંઈક કારણ હોય એટલે બધા ના પાડતા હોય, અને એટલે જ ઇન્ડિકેટરો બધા રોડ સાઈડના મારેલા હોય છે. એમ જઈ શકવાવાળા જતા જ હોય છે. હઠયોગી હોય, સાધુ હોય ને, એ લોકો જાય જ છે. પણ એમ આપણે હઠયોગી નથી ને આપણે સાધુ નથી, બીજું આપણે સમજવા જેવું છે, બરાબર ને. એટલે અને બીજું વીર પુરુષો છે પણ એ પણ જઈ શકે છે અને જાય જ છે, એ લોકો જાય છે, નથી જતા એમ નહીં. પણ કહેવાનો મતલબ એ કે હોય હરેકમાં અલગ અલગ કંઈક ને કંઈક ખાસિયત હોય છે. એટલે એવું નથી કે કોઈ નથી જ જતું મૈયાના તટ ઉપરથી, જાય જ છે લોકો, જવાવાળા તો જાય જ છે. પણ આપણે હઠયોગી નથી આપણે સાધુ પુરુષ. ભલે મિત્રો, તો આપણે પરિસ્થિતિ પ્રમાણે આપણે પરિક્રમા કરીએ છીએ. હું પણ પોતે દર્શન કરું છું, આપ સર્વને કરાવું છું. અને આપણે આવશે આગળ, તટ તો આવશે. એવું કંઈ નથી કે રોડ જ આખો છેક સુધી રોડ જ છે. હવે એ રોડ તો છે જ છેક સુધી, પણ આપણે તટે આવશે આગળ.
ભલે જે જ્યાં આગળ જઈ શકતા હોય, જ્યાં આગળ સુવિધા હોય ત્યાં સુધી ત્યાં આગળ વાંધો ન આવે એમ કહેવાનો મતલબ એ. નર્મદે હર. મિત્રો આ ચોથો ઢાળ આવ્યો હવે, ચોથો ઢાળ છે. 11 વાગ્યા છે એક્ઝેક્ટ સવારના. હવે અહીંયાથી કંઈક 1.5 કિલોમીટર જ આશ્રમ છે કંઈક કહે છે. એટલે બહુ જ ગરમી છે, ભયંકર ગરમી છે. નર્મદે હર. તો મિત્રો કિસલપુરી ગામ આવી ગયું છે, કિસલપુરી. અત્યારના વાગ્યા છે 11:20. બાપરે બાપ, બહુ મોટો ઢાળ ચડીને રામ રામ રામ. આ બધું ટફ જ છે જોરદાર. રોડનો માર્ગ પણ અહીંયાનો માર્ગ તો ઓલા ભાઈએ કીધું કે અહીંથી અહીંયા 2.5 કિલોમીટર જ છે, પણ તમે મહારાજપુર પછી તમે મૈયાને પકડો તો સારું, કે બહુ ઉબડ ખાબડ ને બહુ કે ક્રિટિકલ કે રસ્તો છે કે કોઈ જતું નથી રસ્તેથી, બહુ ઓછા લોકો જ જતા હોય છે. એટલે એ જ આપણે સવારના વાત કરીએ એ ટાઈપનું. એટલે લોકો આ રસ્તેથી જાય જ બધા મોટે ભાગે. આપણે એમ કહેતા હતા કે આ રોડ ઉપરથી બધા ભાગી જાય, પણ એવું નથી. કંઈક તો સત્ય હોય ને એમ. હા, એ વસ્તુ સાચી છે કે પેલું મંડલા થઈને જવાનું અને પેલો મેઇન રોડથી નિવાસ થઈને જવાનું. નિવાસ થઈને જાઓ તો 100 કિલોમીટર શોર્ટ થઈ જાય. મંડલાનો આનંદ હતો, પણ ટફ તો હતું. તે પણ કંઈ પણ થઈ જાય તો ત્યાં આગળ કોઈ પણ જાતનું કાંઈ સહાયતા મળે નહીં કોઈને પણ, એમ કહેવાનો મતલબ. એટલે બધા રોડ ઉપરથી જતા હોય છે. ખર્ચ હશે બધાની પોતપોતાની આસ્થા, ભલે ને આપણે કોઈને કાંઈ ન કહી શકીએ. તો મિત્રો હવે આ કિસલપુરી ગામ આવી ગયું છે અને અહીંયા જ આશ્રમ છે. બહુ મોટું ગામ છે એમ કહે છે બધા, અને અહીંયા આશ્રમ છે. તો હવે આપણે સીધા આશ્રમમાં જ મળીએ બધા. નર્મદે હર. મિત્રો જો આ છે આશ્રમ એ રામ माँ नर्मदा सेवा आश्रम किसलपुरी. माँ नर्मदा परिवारवासियों के लिए भोजन बनाया जाता है. नर्मदे हर. बोलो प्रभु. 11:30 नर्मदे हर. नर्मदे हर. आओ अंदर. સરસ છે, વ્યવસ્થિત છે, મસ્ત છે. નર્મદે. મિત્રો આજે બપોરનું ભોજન પ્રસાદી આ માં નર્મદા સેવા આશ્રમ કિસલપુરી, જિલ્લો ડિંડોરી. અહીંયા બહુ સરસ આપણે ભોજન કર્યું આપણે. અને આ મૈયાનું ઘર છે અહીંયા જે પેલા ચપ્પલ બહાર દેખાય ને ત્યાં આગળ. અને અમે 10 જણા હતા અને બીજા પાછળથી બીજા 2 જણા આવ્યા, તો એમને પણ ભોજન પ્રસાદી માટે બેસાડી દીધા એમને. અને અત્યારના વાગ્યા છે 1:35, જે આ મૈયા છે અને આ બધું એમનું જ છે. અને એ નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. ચલો હવે આપણે આગળ પ્રસ્થાન કરીએ. 1:35 થઈ છે. ધીમે 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 પ્રસ્થાન. જુઓ આ બધું એમનું જે જો આમના તરફથી જ છે બધું. નર્મદે હર. તો મિત્રો આ સામેની જે પહાડી દેખાય છે ને, પહાડી, એ આપણે રોડ બની ગયો છે પહાડીમાં, પણ એ પહાડી ક્રોસ કરવી પડશે ચડીને. એ તો નવા રોડ બની ગયા છે એમ કીધું. પણ આપણે હવે 10 કિલોમીટરે કોઈક આશ્રમ છે, એટલે આજે આપણું 30 કિલોમીટર થશે. આપણે અહીંયા કિસલપુરી સુધી 20 કિલોમીટર કાપ્યું ડિંડોરીથી. ભલે તો બની રહેજો મિત્રો મારી સાથે. નર્મદે હર. નર્મદે હર. આમ ભગવાન કરે આવો જ તડકો રહે તો બહુ સારું. આમ પડછાયાવાળો તડકો. જો આગળ કેવું છે એવું. નર્મદે મિત્રો પેલું ગામ છે એ કિસલપુરી. મસ્ત માહોલ એકદમ. કેટલો બેસ્ટમાં બેસ્ટ વ્યૂ છે એકદમ. અમારે આગળનો પહાડ છે ને ચઢવાનો છે, પણ રોડ બનેલા છે નવા. જોઈએ, પગમાં થોડીક નસનો પ્રોબ્લેમ થઈ ગયો છે પાછો, જે હતો જ તે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. મિત્રો જો આ ગામ આવ્યું છે 3 કિલોમીટર પછી આપણે ભોજન પ્રસાદી લીધી પછી. અને આ ગામનું નામ છે સકા, બરોબર, ડિંડોરી જિલ્લો. નર્મદે હર.
નર્મદે હર. મિત્રો જો આ રોડ અને આ સક્કા ગામ પાસ થઈ ગયું અને હવે આ 5 કિલોમીટરનું જંગલ છે અને એના પછી રાય ગામ આવશે. રાય અત્યારના વાગ્યા છે 3:10. તો 5 કિલોમીટરનું જંગલ પાર કરીને 6ઠ્ઠા કિલોમીટરે રાય ગામ છે અને ત્યાં આગળ આશ્રમ છે, મંદિર. તો ત્યાં આગળ આજે રાત્રિ વિશ્રામ કરવાનો છે. આ જંગલ આપણે પાર કરીએ. પહાડ છે, માતાજી છે, આપણી મૈયા છે. અહીંયા આપણને દેખાશે નહીં કેમ કે અહીંયા ત્યાંથી ગોળ વળાંક મારી જતા રહે છે. આપણે નવો રસ્તો બન્યો છે એમ કે છે. ચલો તો પછી આપણે સીધા રાયગામ રોડ મૈયા 2.5 કિલોમીટર જ છે, 2-2.5 વધારે નથી. નર્મદેર મૈયા ગામ છે બરગા, તहसील दिंदोरी, जिल्लो दंदोरी. मस्त. ये स्कूल है घरे नर्मदे. મિત્રો અહીંયાથી છે ને હું આવ્યો છું અહીંયાથી અને જો આ 5મો પહાડ ચઢવાનો છે. 5મો એટલે રોડથી જવાનું એ કંઈ ટફ જ હોય છે અને રોડ ઉપર જઈએ પણ ગાડીઓની અવર જવર થાય, ગામડાઓ આવે પણ સુવિધાઓ નહીવત બરોબર મિત્રો. તો હવે આ પહાડ ચડીને કદાચ ઉતરીને આ પહાડ પછી રાય ગામ આવે છે, રાય કરીને ગામ. તો ત્યાં આશ્રમ છે, કાં મંદિર છે, ત્યાં આગળ આજે રાત્રિ વિશ્રામ આજે ત્યાં જ કરવાનો છે. તો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર. અને અત્યારના વાગ્યા છે 3:45. નર્મદે હર મિત્રો, નર્મદે હર આપ સર્વને. આ જે રસ્તો ચઢવાનો છે એ ટોટલ 3 કિલોમીટરનો ચઢવાનો છે. એના પછી રાય ગામ આવશે. 3 કિલોમીટર એ હલકા ચढ़े જ જાના એમ કે. નર્મદે હર. ચલો જોઈશું. નર્મદે હર. 4 વાગી ગયા પ્રભુ. નર્મદે તો 100% છે ભાઈ. હજુ પગની નસો રહી ગઈ મારા રામ. હવે જેમ નજીક આવે ને એમ આપણને તકલીફ થોડીક વધારે થાય. તાલાવેલી, ઉત્તેજના અને દુખાવો એ બધું વધે. હા, આપણે મહારાજપુર આવશે ને પછી આપણે મૈયાનો તટ પાછો પકડવાનો છે. બધા ઘણા લોકોએ કીધું कि उसके बाद में आपको तट अच्छा मिलेगा और रोड भी मिलेगा. रोड और तट दोनों साथ में रहेगा. कभी तट पे चलना पड़ेगा, कभी रोड पे चलना पड़ेगा. तो मेरे को अभी भी ऐसा ही तो करता है. तो मैंने कि बस मगर पर रोड अच्छा आएगा, वो तट का मार्ग भी अच्छा आएगा. नर्मदे हर. આગળ એ પહાડ આવે છે ચડવાનો પાછો આ રોડ જ. નર્મદે હર. તો મિત્રો જો આટલો ઢાળો ચડી ગયા હવે 3 કિલોમીટરનો. અને હવે આ ગામ આવ્યું. ગામનું નામ છે આપણે જેની બહુ રાહ જોતા હતા એ જ. અને અહીંથી સિયોની 202 કિલોમીટર. અને કાન્હા ઓલું તલાવ જે હતું આપણે તમને યાદ હોય તો માલપુરથી કાન્હા તલાવ આવેલું એ 149 કિલોમીટર. અને મંડલા 76 કિલોમીટર અહીંયાથી છે. તો હવે આપણે આજે રાત્રિ વિશ્રામ અહીંયા જ કરશું. અહીંયા કંઈક આશ્રમ છે એમ કે છે, મંદિર આશ્રમ એવું કંઈક છે. જે છે એ નર્મદે હર. નર્મદે. મિત્રો જો અહીંથી અમે લોકો આવ્યા છે અને આ મંદિર છે. મંદિર અને આ મંદિરમાં અમારે જો આસન લગાડવાનું છે. આસન હવે અહીંયા અમારા લોકોએ આવી રીતના આસન લગાડવાનું છે. અને આ ખુલ્લું છે જાળીને. ચલો જેવી રામજીની મરજી. નર્મદે હર. તો મિત્રો હવે અહીંયાથી અમે લોકો આગળ પ્રસ્થાન કરીએ છીએ. જે 5 કિલોમીટર છે આશ્રમ. અને અહીંયા કોઈ
કોઈ પણ નથી ને કશું જ નથી અહીંયા કોઈ રહેતું નથી અહીંયા કાંઈ નથી. તો ગામવાળા પણ એમ જ કહેવા લાગ્યા કે આપ આગે ચલે જાઓ. તો અમારી સાથે પેલા બીજા ચાર હતા ને 4 પરિક્રમાવાસી, એ લોકો પણ એમ જ કહે છે કે બાબા આપ અમારે સાથ में आगे चले जाओ 5 किलोमीटर, तो इधर कुछ भी नहीं है. तो चलो ठीक છે, ચલો હવે આગળ ભલે. તો નર્મદે હર તો રાય ગામથી આગળ પ્રસ્થાન કરીએ છીએ નર્મદે હર. તો અમે લોકો 6 જણા રાય ગામથી આગળ પ્રસ્થાન કરી લીધું છે. આ 4 અને અમે 2 નર્મદે હર. જો આ પેલી બંજારીન માતા ઓલા તટ ઉપર હતું ને એના જેવું સ્થાન છે. જે બંજારીન માતા જ છે, પણ હવે અહીંયા કોઈ જ નથી ને કશું જ નથી ને બધું ઓપન છે ટોટલ. તો હવે આપણે આગળ જ વધવાનું છે. હર્રા ટોલા ભલે. તો હવે સીધા ત્યાં જ મળીએ. અત્યારના વાગ્યા છે 5:15. નર્મદે હર. તો મિત્રો આ જુઓ ક્લાસિક વ્યૂ, એક નંબર વ્યૂ અને બહુ સુંદરમાં સુંદર. અને અમે લોકો 6 પરિક્રમાવાસી 5:30 થઈ ગયા. અને આમાં અમે લોકો હવે હર્રા ટોલા જઈએ છીએ. કોને ખબર કેટલા કિલોમીટર છે. બસ ચાલીએ છીએ. તો આ નજારો બહુ મસ્ત આવ્યો તો મેં કીધું ચલો લઈ લઈએ. નર્મદે હર. બહુ મસ્ત રમણીય સીન એકદમ. નર્મદે હર. ઘેઘુર જંગલ કહેવાય ને, ઘેઘુર. સૂર્યનારાયણ ભગવાન 5:40. जी मैं यहाँ आता हूँ. નર્મદે હર. તો જો આ રસ્તેથી હું આવ્યો છું. જોયું ચારે બાજુ જંગલ. નર્મદે હર. 5:40. અને આજે તો 34 કિલોમીટર તો અહીંયા થયું છે. હાઈએસ્ટ રેકોર્ડ છે આજનો, અત્યાર સુધીનો. હા, ત્યાં આગળ કોઈ પણ જાતનું કે લકડા નહીં કે ગેસ તો કે ખાલી છે. તો હવે શું કરવાનું? ચલો અમે લોકો સીધું સામાન તો સામે દુકાન હતી ત્યાંથી લઈ લેવાના નક્કી જ કર્યું હતું. તો પછી ગેસ નહીં હે, લકડા નહીં હે, કુછ ભી નહીં હે. તો કે પછી એમની ઈચ્છા જ નહોતી. પછી એમણે જ કીધું ઇધર સે 5 કિલોમીટર દૂર હે, હર્રા ટોલા ચલે જાઓ. તો હોય 7 કિલોમીટર પણ કે 5 કિલોમીટર. એટલે આપણે તો એક જ વસ્તુ, જેવી માયની મરજી, જેવી માયની ઈચ્છા. બરાબર. તો જુઓ માયની ઈચ્છા છે ને, ચાલીએ છે ને. નર્મદે હર તો અત્યારના જો કેટલા મોટા વિશાળ લાગે છે સૂર્યનારાયણ દાદા. અને અત્યારના વાગ્યા છે 6:10. નર્મદે હર. અને શું છે અહીંયાનું વાતાવરણ તો બાપરે બાપ. હવે ડિંડોરી અમારે લગભગ 15 કિલોમીટર જેવું જિલ્લો રહેશે, પછી મંડલા જિલ્લો થઈ જશે. નર્મદે હર. તો મિત્રો જો આવી ગયું છે આપણે હર્રા ટોલા ગામ. જોઈએ હવે અહીંયા શું છે પોઝિશન. ગમે તેમ કરીને અહીંયા રહેવું તો પડશે જ તે. અત્યારના વાગી ગયા છે સાંજના 6:10. અહીંયા આરતી કરવાની છે. નર્મદે હર. જો નિરીક્ષણ કુટી હર્રા ટોલા ગામનું નામ. બરાબર. હા, ત્યાંના વાગી ગયા છે 6:13. તો હવે અહીંયા મારા બાબા પૂછે છે કે ક્યાં આગળ રાત્રિ વિશ્રામ છે આજે. હા, ક્યાં આગળ સ્થાન છે હર્રા ટોલા ગામ. તો બહુ સારું છે પણ કાંઈ ખબર પડતી નથી. નર્મદે હર. મિત્રો આ જો શ્રી લીલા ગૌધામ અને આ આશ્રમ છે. આપણે શિવજીનું શિવલિંગ છે અંદર આ મંદિરમાં. કરશું આપણે દર્શન પછી. હા, અત્યારના વાગે એક્ઝેક્ટ 6:15. આવો હવે. નર્મદે હર. આશ્રમ કે સરસ
નર્મદે 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 બાબા હનુમાનજી નર્મદે. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 24/2/2026 અને અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 6:20. તો મિત્રો આજે સવારના હું ડિંડોરીથી મેં પ્રસ્થાન કરીને અમે લોકોએ ડિંડોરીથી શ્રી ગુજરાતી ધર્મશાળાથી અને અહીંયા આપણે હર્રાટોલા ગામમાં ભગવતી માઈનો આશ્રમ છે તેની અંદર મેં આપને બતાવ્યું. બહુ સાદો સિમ્પલ છે, બહુ સિમ્પલ સ્વભાવ છે, ચાલે, બહુ સરસ છે. તો અહીંયા અમે લોકો આજે રાત્રિ વિશ્રામ કરશું. તો આજનો વિડીયો હું અહીંયા જ પૂર્ણાહુતિ કરીશ અને અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, सनातन धर्म की जय हो, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सनातन धर्म की जय हो, भारत माता की जय हो. नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे.